ગુજરાત સહિત સમગ્ર દેશમાં સૌના લોકલાડીલા અને દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈના 67મા જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના રાણીપ ખાતે આવેલ મધર ટેરેસા આશ્રમમાં એક અનોખી રીતે તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી। દેશના વડાપ્રધાન અને સૌના લોકલાડીલા એવા નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના રાણીપ ખાતે આવેલ મધર ટેરેસા આશ્રમ ખાતે ખૂબ ભવ્યાતિભવ્ય રૂપે જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન સ્વાભિમાન ગ્રુપ ઇન્ડિયા એનજીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। મધર ટેરેસા આશ્રમમાં 150 થી વધુ નિરાધાર, અનાથ અને બીમાર લોકો રહે છે। આ બધા લોકોને ફૂટપાથથી અહીંયા લાવીને આ સંસ્થા એમનું પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે। આજે ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 67મો જન્મદિવસ છે। આ શુભ અવસરે રાણીપ ક્રોસ રોડની બાજુમાં સ્થિત સંત મધર ટેરેસા આશ્રમ એમાં સ્વાભિમાન ગ્રુપ ઇન્ડિયા દ્વારા અલ્પાહાર અને કેકનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। અહીંયા રહેતા 150થી વધુ લોકો એમના માટે અલ્પાહાર અને 15 કિલોનું કેક સ્વાભિમાન ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રમોદાબેન અને અમારા 3 કોર્પોરેટરનો અમારી સંસ્થાને પૂરેપૂરો સહયોગ છે। આ બધા અહીંયા હાજર પણ રહ્યા છે અને મારી સંસ્થાના કાર્યકરોએ આ એક નવો ચીલો જીત્યો કે ભાઈ જ્યારે બી દર વર્ષે આવે, જ્યારે બી નરેન્દ્રભાઈનો બર્થડે આવે ત્યારે સંત મધર ટેરેસા આશ્રમમાં જ આપણે આ નિરાધાર લોકોને, અનાથ લોકોને એક પલની ક્ષણિક ખુશી અમે આપી શકીએ એવી અમે કોશિશ કરી છે। સ્વાભિમાન ગ્રુપ અવારનવાર એવા નાના મોટા કાર્યક્રમ કરતું રહે છે। આજે 15 કિલોનો કેક અહીંયા સંત મધર ટેરેસા આશ્રમમાં કાપવામાં આવ્યો છે। અહીંયા રહેતા બધા લોકોને અમે અલ્પાહાર કરાવીશું, કેક ખવડાવીશું અને ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘાયુ માટે અમે બધા મળીને અહીંયા પ્રાર્થના કરી છે। આ કાર્યક્રમના ભાગરૂપે 15 કિલોનો કેક કાપીને અને આશ્રમના સૌ લોકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો। સ્વાભિમાન ગ્રુપના સૌ કાર્યકરો હાજર રહ્યા અને આશ્રમના લોકો સાથે સમય વિતાવ્યો હતો। સૌ કોઈએ નરેન્દ્રભાઈ મોદीने તેમના જन्मदिन शुभेच्छा पाठवी હતી। आज हम यहाँ पे उपस्थित सारे भाई और बहनों को मैं शांति निलया के परिवार तरफ से आप सबों को मैं आभारी मानता हूँ और हम मोदी भाई नरेंद्र उसके लिए प्रार्थना करते हैं, भगवान उसको भले चंगे रखे और देश की अगुवाई के लिए शक्ति दे और शांति, दुनिया में शांति फैले। और जब भी हम यहाँ के उपस्थित और सारे दुनिया में जितने भी भाई बहन हम हैं, हर एक हृदय में जब शांति है तो दुनिया में भी हम शांति फैला सकेंगे। कैमरामैन सरवर सुलेमानी સાથે મયુરી દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો।